નમસ્તે મિત્રો, તમે સૌ જાણો છો તેમ આપણે 1 એપ્રિલ 2024થી અતિ જોખમી સગર્ભા માટે એટલે કે વેરી હાઈ રિસ્ક પ્રેગ્નન્ટ વુમન માટે યોજનાની એન્ટ્રી સ્ટાર્ટ કરી છે। આ યોજના અંતર્ગત સગર્ભા જે 12 ક્રાઇટેરિયા મુજબ વેરી હાઈ રિસ્કમાં આવતી હોય એને 8મો મહિનો પૂરો થતાં 5,000 રૂપિયા અને એની ડિલિવરી જો જિલ્લા હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે થાય અને ડિલિવરી પછી 7 દિવસ રોકાય તો બીજા 10,000 એમ કુલ 15,000 રૂપિયાની પ્રોત્સાહક રકમ આપવાનું નક્કી થયેલ છે। ડિલિવરી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા તો મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે થશે તો એની એન્ટ્રી જે તે હોસ્પિટલ દ્વારા ડેટા એન્ટ્રી ઓપરેટર દ્વારા કરવામાં આવશે અને એનું વેરિફિકેશન જે તે હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અથવા તો ગાયનેકોલોજીસ્ટ દ્વારા કરવામાં આવશે અને ત્યાર પછી એનું પેમેન્ટ પ્રોસેસ રાજ્ય કક્ષાએથી થશે। પણ જે સગર્ભા બહેનોને 8મો મહિનો પૂરો થાય છે અને પહેલો હપ્તો એટલે કે ₹5,000 માટે એલિજિબલ થાય છે એનું વેરિફિકેશન જે તે મેડિકલ ઓફિસર પીએસસી અથવા તો યુપીએસસી દ્વારા કરવાનું થશે। એટલે અત્યારે આપણે જોઈએ તો જે 12 ક્રાઇટેરિયા છે એ ક્રાઇટેરિયા પ્રમાણે એફએચડબલ્યુ બહેનો અથવા તો કોઈ આરોગ્ય સંસ્થા દ્વારા એએનસી વિઝિટમાં એન્ટ્રી થશે અને 12 ક્રાઇટેરિયામાં આઈડેન્ટિફાઈ થશે તો 1 એપ્રિલ પછી જેના 8 મહિના પૂરા થશે આવી સગર્ભા બહેનોને એનું વેરિફિકેશન મેડિકલ ઓફિસરના ડેશબોર્ડ ઉપર જશે અને ત્યાંથી મેડિકલ ઓફિસર અપ્રુવલ આપશે પછી એનું 5,000 રૂપિયા જે ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે એની પ્રોસેસ રાજ્ય કક્ષાએથી કરવામાં આવશે। તો અપ્રુવલ મેડિકલ ઓફિસરે કઈ રીતે આપવાનું છે એ આપણે અત્યારે જોઈશું। દરેક મેડિકલ ઓફિસર યુપીએસસી પીએસસીને આપણે વેરી હાઈ રિસ્ક અપ્રુવલ નામનું એક ફીચર અસાઇન કરેલું છે જેમાં એમને બાય ડિફોલ્ટ એમના વિસ્તારની જેટલી પણ સગર્ભા બહેનો હશે જે આ 12 ક્રાઇટેરિયામાં આવતી હશે એ દેખાશે। અત્યારે આપણે ફક્ત એક જિલ્લાનું ઉદાહરણ લઈને આપણે જોઈએ તો અહીંયા આ રીતે લિસ્ટ દેખાશે જેટલી પણ હોય આ રાજ્ય કક્ષાનું લોગિન છે અને આખા જિલ્લા સિલેક્ટ કરેલો છે એટલે વધારે સગર્ભા બહેનો દેખાશે। પણ અહીંયા તમે જોઈ શકો છો તેમ કે એને નામ સગર્ભાનું યુનિક આઈડી મોબાઈલ નંબર આ બધી વસ્તુ અહીંયા દેખાશે અને અપ્રૂવ અથવા તો રિજેક્ટ ઉપર ક્લિક કરવાનું છે। એક સાથે મલ્ટિપલ એ સિલેક્ટ કરી શકશે અને એના અપ્રૂવ કર્યા પછી સેવ ઓલ રિસ્પોન્સીસ પર ક્લિક કરશે એટલે એ ત્યાં સેવ થઈ જશે અને આગળનું જેટલા અપ્રૂવ થયા હશે એ બધા પેમેન્ટ માટે રાજ્ય કક્ષાએ દેખાશે। એટલે આ એક નાની પ્રોસેસ દરેક મેડિકલ ઓફિસરે કરવાની છે અને આ ડેઇલી બેઝિસ ઉપર થાય એ ખૂબ જ અગત્યનું છે જેથી કરી અને લાભાર્થીને જે ઇન્સેન્ટિવ મળવાપાત્ર છે એ સમયસર પ્રોસેસ કરી અને આપણે આપી શકીએ। એટલે આ રીતે આપણે આખી કામગીરી હાલ કરવાની છે। થેન્ક યુ।